إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يا من ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله. صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. मोमिनीन कराम, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह लि सदरी व यस्सिर लि अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। मोमिनीन कराम, शबे कदर छे। आपरे बधाई साथे मली मोटा आवाजे खुलूसनी साथे सूरे मुबारके कद्र इन्ना अंज़लनाना सूरानी तिलावत करिए અને એનો સવાબ આપણા મરહુમીનને આપણે મોકલી આપે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા मा લૈલતુલ કદ્ર લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફિ શહર تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر. برادران عزیز، शब कदरनी આ મુબારક રાત કે જે રાતની વાલર અલ્લાહની નજરમાં આટલી છે, अल्लाह एनी वालेर राखो छे कि 1000 महीना नहीं, 1000 महीना थी बेहतर नहीं, 1000 महीना थी वधारे बेहतर छे. 1000 महीना नो मतलब 30,000 दिवस, 30 मील jours. એટલે આજની રાતના એક નાનો સવાબનો કામ કર્યા છો એની વાલર 30 મીલ jours થી વધારે બહેતર અને અફઝલ છે. 30,000 દિવસનો મતલબ ખબર છે શું થાય છે? 83 ans. આપણામાંથી કેને ઉમ્મીદ છે કે 83 ans, 83 વર્ષ સુધી, 83 વર્ષ સુધી જીવતો રહેશે? અલ્લાહ મોમિનોને તૂલે હયાત અતા કરે. मतलब के આજની રાતના એક સારો અમલ કરું, એક સવાબનો અમલ કરું. 83 વર્ષ સુધી જે તમે સારા અમલ કરતા રહેશો ને એનો સવાબ તમને ઈ નહીં મળે જે સવાબ આજે તમને મળશે. એક મોમિનને એક સલામ કર્યા એનો સવાબ આટલો બધો. કાઈ બી નેકી તમે કર્યા એનો સવાબ આટલો બધો. એને કહેવાય છે શબે કદર કે જે આપણાથી રૂખસત થઈ રહી છે. કેટલી કલાક બાકી છે? શબે કદરની કેટલી કલાક બાકી છે? રાતના 11 તો થઈ ગયા છે. 5 કલાક બાકી છે.
5 કલાક એવી રીતે વટાઈ જશે કે જેવી રીતે શબે કદર આવી નથી. મારા ભાઈ, આજની રાતના કાંઈ અમલ ના કરો, કાંઈ નહીં. ફક્ત આમ બેઠા રહ્યો ને, જાગું છું કેમ કે શબે કદર છે. કોઈ zikr નહીં, કોઈ અમલ નહીં, પણ આજે હું જાગું છું કેમ કે શબે કદર છે. એનો બી સવાબ છે, એનો બી મર્તબો છે. તો તમે વિચાર કરો, કાંઈ પરવા વગર, કાંઈક અમલ કરવા વગર આજની રાતના ફક્ત જાગતા રહે તો એની બી ફઝીલત અને સવાબ છે. પણ આજની રાતના જો આપણે જાગતા બી રહે, નેકી કરતા રહે, ભલાઈ કરતા રહે, સવાબનું કામ કરતા રહે, તો આપણા કેટલા ગુનાહ માફ થઈ જશે મારા ભાઈ, કેટલો મર્તબો બલંદ થશે. અરે આજની રાત c'est la nuit des destins. આજે આપણી તકદીર, આપણા નસીબ લખવાની રાત છે. આજે પહેલી રાત છે કે જેમાં લખવામાં આવશે કે આવતા માય મુબારકે રમઝાન સુધી આપણામાં કોણ જીવતો રહેવાનું છે ને કોણ જીવતો નથી રહેવાનું, કેની રોજીમાં વધારો થશે, કેની રોજીમાં કમી થશે, કોણને સેહત અને તંદુરસ્તી મળશે, કોણ બીમાર પડવાનું છે, કોણ મુસીબતથી બચવાનું છે ને કેની ઉપર બલા નાઝિલ થશે. આજે લખવામાં આવશે, પણ એ પસાર નહીં થાય. આ એક સિસ્ટમ છે કે અલ્લાહ તાલા રાખ્યો છે આપણા જાગૃતિ. જેવી રીતે આ દુનિયાને અલ્લાહ પેદા કર્યો એક સિસ્ટમથી, ના સિસ્ટમથી હટીને કાંઈ નથી થવાનું. સૂરજ એના વખત ઉપર નીકળવાનું છે, ના એના પહેલા ના એના પછી. તો એવી રીતે આ એક સિસ્ટમ અલ્લાહ શા માટે રાખ્યો છે? આપણી જાગૃતિ માટે. Réveillez-vous s'il vous plaît. Soyez raisonnable, soyez responsable. 19 ના લખાનું 21 ના પાર્લેમાની અંદર ડિસ્કશન થશે. અલ્લાહની સામે તમે શું ડિસ્કશન કરશો? એને જરૂર છે કાંઈ? હજી દુનિયાના પાર્લેમામાં કાંઈ પસાર થવા હોય તો જરૂર છે તમે લોકો હા પાડો, બરાબર ને? પણ અલ્લાહની પાર્લેમામાં તો પછી એક ચીજ જરૂર નથી, એને રાખવાની જરૂર શું છે? અલ્લાહ શું કોઈ નકામો કામ કરે? નહીં કરે. મારા ભાઈ મારા માટે છે. 19મી ના સૂતો રહ્યો તો 21મી ના તો જાગતો રહે. 21મી ના સૂતો રહ્યો મારા ભાઈ, આજે 23મી છે, આજે પસાર થઈ જશે. આજે સૂતો રહ્યો તો પછી સૂતો જ રહેજે. આ સિસ્ટમ તમે જોયા શા માટે? કે હું રેવે થાઉં, પણ છતાં બી હું દુનિયાની હાય હોય હાય ગફલતમાં જ રહ્યો, તો પછી હવે હું કઈ ચીજનો કાબિલ છું? આખો વર્ષ તાવીજો ગોતવા જાઉં, આખો વર્ષ અમલો, હું શું કરું? મારું કામ નથી ચાલતું એટલે મને બેઈમાની કરવું પડે છે. તો શબે કદરના જીવતા ના હતા, માંગી નતા શકતા. આજે રાતના રોજી લખાય છે, આજે રાતના જિંદગી લખાય છે, આજે જિંદગી માંગવાની રાત છે. Nous tous, nous avons envie de vivre longtemps. C'est vrai ou c'est pas vrai? Pourquoi est-ce que vous avez envie de vivre longtemps? Mais pourquoi? Il faut se poser la question. Pour continuer les mêmes péchés qu'on a déjà fait, ou pour faire la correction? Pour faire la correction. Et comment est-ce que la correction sera faite? Par les paroles ou nos actes? આજની રાત જિંદગી લખાય છે. આપણે બધાય લાંબી જિંદગી માંગે છે. શા માટે માંગી રહ્યા છે? ગુનાહ કરો. ગુનાહવાળી જિંદગીનો મતલબ ખબર છે? આપણે ખબર નથી. મોમિન થઈને કેટલી ગફલત થાય કોઈમાં છે. મારા ભાઈ, દુઆએ સૈફે કામિલામાં મારા મૌલા, મારા આકા, મારા સરદાર ઇમામ અલી અલૈહિસ્સલામના પોતરા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ દુઆ કરે છે, પરવરદિગાર, જો મારી જિંદગી તારી ઇતાઅતની રાહમાં હોય, તારી મરજી અને રઝાની રાહમાં હોય, તારી ખુશનુદીના રાહમાં હોય, સિરાતે મુસ્તકીમ ઉપર હોય, તો મને લાંબી જિંદગી અતા કર. પણ જો મારી જિંદગી ગુનાહના રાહમાં હોય, નાફરમાનીની રાહમાં હોય, તારે
ગઝબના રાહમાં હોય તો ખુદાવંદા ઝૈનુલ આબિદીનને જીવતો નથી રહું, મને હમણાં જ મોત દે દે. જેટલો વધારે જીવતા રહેશો, આટલો વધારે ગુનાહ કરશો, આટલી વધારે સજા ભોગવવાની છે. જો કફારો છે તો આટલો વધારે કફારો ભોગવવું પડશે. તો એના કરતા તો જલ્દી મરી જવું સારું છે ને. પણ હિંમત છે મોત માંગવાની? Qu'est-ce qui a le courage de demander la mort à Allah? જો કોઈ માણસ હાકે નહીં, જાહિલ છે. જે માણસ કે આજે છે ને, આપણે ઘણી વખત કે છે આમ તો ડરા, મોત આવવા દે, અલ્લાહ ગફુર રહીમ. અરે મારા ભાઈ, ખુદા ગફુર રહીમ છે, પણ તું આ જે બોલી રહ્યો છો ને એના માટે નહીં કે અલ્લાહ ગફુર રહીમ છે કે તું માની રહ્યો છો તારા ઈમાન માટે. ના ના, તને કોઈ અમલ નથી કરવું, એનો બહાનો ગોતવું છે. મોતની કેટલી તૈયારી કર્યા છે આપણે, કેટલી તૈયારી. હું ધારું છું મારી કોઈ કઝા નમાઝ નથી, બધી પઢી લીધો છું ના, અને મોતની તમન્ના કરું છું. ઓહો, બધા કઝા રોજા રાખી લીધો છો, બધાના હક અદા કરી લીધો છો. ભાઈ, હું તમારો દિલ દુખાયો, બધું કર્યો, પણ મને માફી મળી ગઈ છે ને, તમે મને આપો કે ના આપો? Je n'en ai rien à voir avec votre pardon. Que vous me pardonnez ou non, je suis pardonné. અને મોતની તમન્ના કરું છું. આપણા શાંતિમાં, આપણો કોમ્પોર્ટેમાં, આપણો અખલાક આવો છે કે નથી? અને મોતની તમન્ના કરે છે. તો ક્યારે તૈયારી કરું છે મોતની? અરે આવો ના ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે ચાલે. કોણ અલી? કોણ અલી? જે મુત્તકી નથી, ઇમામુલ મુત્તકીન છે. જે મોમિન નથી, અમીરુલ મોમિનીન છે. જે આબિદ નથી, એની વિલાયતના વગર ઇબાદતો કબૂલ નથી થતી. જે જન્નતી નથી, એની રસીદ વગર જન્નત નથી મળી શકતી. જે જન્નત અને જહન્નમને તકસીમ કરવા વાળો છે, જે સાહેબે ઈમાન નથી, કુલ્લે ઈમાન છે, બાબે મદીનતુલ ઇલ્મ છે. રસૂલે ખુદા પછી એના જેવો કોઈ નથી. તો આજની રાતના મારા અલી ઇમામ દુનિયાથી જાતા જાતા મને શું સબક દઈ ગયા. આજની રાતના આપણે હસી રહ્યા છે, વાતો કરી રહ્યા છે. મારા ભાઈ, આજની રાત અલી કેમ કરતા વિતાવ્યા છે? આજની રાત અલી માટે બહુ કરવી રાત છે. કાલેથી સુકૂન છે તલવાર મળવા પછી. હા, જો હું જજ્બાતી વાતો કરવાનો આદિ નથી, હંમેશા કહું છું, દલાઈલ બી તમારી સામે રાખીશ. પહેલો મંતર, આજ અલી મને દર્શ દઈ રહ્યો છે, કેમ કે અલીને તો એ તકલીફ છે જ નહીં ને. જો તમે કહો કે અલી ડરી રહ્યા છે તો એ તો મુનાફિકત પણ કહેવાય. અલીને જો ડર લાગે, જો એને અઝાબનો ડર હોય તો દુનિયામાં બધા માટે જન્નત હરામ છે મારા ભાઈ. અલી માટે પણ એ મને કંઈક કહેવા માંગે છે, તમોને કંઈક કહેવા માંગે છે. તારીખ બતાવે છે આજની આખી રાત તમારા અલી ઇમામ આટલા પરેશાન હતા, આટલા વ્યાધિમાં હતા કે આખી જિંદગી એવી વ્યાધિ નથી. શબે હિજરત તલવારોના છાયામાં સૂ પડ્યો હતો, મોત માથા ઉપર હતી, પણ અલી એવી મીઠી નીંદર સૂતા હતા. પોતે કહે છે આખી જિંદગી આવી મીઠી નીંદર સૂ નસીબ નથી. આ માણસ આજે મોતથી ડરે છે? નો, એ કઈ કહેવા માંગે છે. ઓહદના મેદાનમાં જીતેલી લડાઈ હારમાં બદલી ગઈ, બધાય ભાગી ગયા. અલીને જે 80 જખમ લાગ્યા હતા ને, 80 જખમ નથી લાગ્યા. ના 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 ના, જખમ નથી લખેલો. और ઉર્દુનો બોલ છે જખ્મે કારી. જખ્મે કારી કેવો કહેવાય? ઈ જખમ કહેવાય કે ત્યાર પછી બચવું મુશ્કેલ. કે એવા 80 જખમ હતા કે જ્યારે ઓહદની લડાઈ ખતમ થઈ ને, ડોક્ટર હકીમને બોલાવવામાં આવી. એ આવીને ઇમામ અલી અલૈહિસ્સલામને ઓલા ટાંકા મારતો હતો ને, એ મૂકી દીધો કે યા રસૂલુલ્લાહ, તમારા ભાઈને કયો વસિયત કરે, આ દુનિયામાં નથી જીવવાનો. આખા શરીર જે છે ને જખમથી ભરાઈ ગયો છે ને. આવા જખમ હમણાં સુધી આ અલી જીવતો કેમ છે? નવાઈની વાત એ છે. જીવતો નહીં રહે એ તો મારી મેડિકલ સાયન્સ કે છે ને, પણ આ માણસ હજી સુધી જીવતો કેમ છે?
અને રસૂલ ખુદા કહે છે મારા અલીને કાંઈ નહીં થાય. એના માટે એક રાત છે, એક તલવાર છે, ત્યારે એ શહીદ થશે. ત્યાર સુધી મારો ભાઈ દુનિયામાં જીવતો રહેવાનો છે. એ તલવારથી, એના માથાની તલવારથી, એ લોહીથી એની દાઢી ખિજાબ થશે, લાલ થશે, ત્યારે શહીદ થશે, હમણાં નહીં. એવા વખતની અંદર અલી વ્યાધિમાં નથી, ગભરાહટની હાલતમાં નથી. આટલો માર ખાવા પછી તમને એમ લાગે છે ઇમામ અલી અલૈહિસ્સલામ આમ જ બસ આંગળીના ઈશારા કરેથી જીવતા છે? કાલના દિવસે, પરમ દિવસના દિવસે ઇમામ અલી અલૈહિસ્સલામને ગુસલ દેવા માટે જ્યારે એની કમીઝ ઉતાર્યા ને ઇમામે હસન, આખી જે છે ને શરીરની અંદર જખમના જખમ હતા, દાગ હતા જખમના. આટલા દાગ મેદાને જહાદની અંદર, આટલા જખમની બરદાશ્ત કર્યા હતા. પણ તમારા અલી ઇમામ કોઈ દિવસ નથી દઈ રહ્યા. આજની રાત જનાબે ઉમ્મે કુલસુમના મહેમાન અલી ઘડીકમાં અંદર શામરે રૂમમાં જાય છે, ઘડીકમાં શહેરમાં આવે છે, ઘડીકમાં આસમાનને જોઈ રહ્યા છે, ઘડીકમાં જે છે ને ફરીવાર અંદર જઈ રહ્યા છે અને વારંવાર કહે છે આજની એ રાત છે મને જે વાયદો કરવામાં આવ્યો છે. મોત યા અલી, તમે આ મોતથી એટલો ગભરાઈ ગયા, હાલાકે તમે માંગતા હતા. તમને ખબર છે તમારા અલી ઇમામ કઈ મઝલૂમનું નામ છે? આયતુલ્લાહ કઝવીની લખે છે ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે આટલી બગાવત કરવામાં આવી, આટલી અઝિયત અને ટોર્ચર કરવામાં આવ્યો છે આ માણસને કે આ છેલ્લા દિવસોમાં છે ને, તમે જ્યારે અમલ કરો ને અલીને નહીં ભૂલતા. કુરાન પછીથી માથા ઉપર રાખજો, પહેલા અલીને યાદ કરજો. આયતુલ્લાહ કઝવીની કહે છે એવો બી વખત આવતો, એક વખત નહીં કેટલીક વખતે અલી પોતાના અમામાને ઉતારે છે, કુરાનને માથા ઉપર રાખે છે, હાથ બુલંદ કરે છે, પરવરદિગાર આ લોકો મારાથી થાકી ગયા છે, હું એ લોકોથી થાકી ગયો છું. જો મારા માટે રાહત અને આરામ મારી મોતમાં છે તો મારી મોતને કરીબ કરી દે. ક્યારેય વખત આવે કે મારા માથાના લોહીથી મારી દાઢી રંગીન થાય. અલી મોત માંગી રહ્યા હતા, જે મોતને માંગી રહ્યા હતા એ આજે મળી રહી છે. અને અલી આ પ્રમાણે પરેશાન મોત માટે નથી, મારા માટે ને તમારી વાસ્તે છે ભાઈ. અને વારંવાર અંદર અને જનાબે ઉમ્મે કુલસુમ કહે છે થોડી વાર મારા પિતાજી સૂતા, સાવ થોડી un petit instant જરાક સુઈને આંખ ખોલ્યા અને બારે નીકળ્યા. અને બારે નીકળીને ગભરાહટની હાલતમાં આસમાન તરફ જોઈ છે. આ જ વખત છે જેનો વાયદો મને કરવામાં આવ્યો હતો. જનાબે ઉમ્મે કુલસુમ કહે છે બાબા તમારી આ હાલત? તો એ કહે કે બેટા તારો બાપ છે ને મોટી મોટી લડાઈની અંદર, ખૌફના મેદાનની અંદર, જેહાદની અંદર સૌથી આગળ રહ્યો છે. કોઈ દિવસ ગભરાનો નથી, કોઈ દિવસ ડર્યો નથી. પણ આજની રાત ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, મને મારા અલ્લાહની બારગાહમાં હાજરી દેવાની છે. અલ્લાહની બુઝુર્ગી, અલ્લાહની અઝમત એ ઇમામ અલી અલૈહિસ્સલામને ડરાવી રહી છે. હાલાકે માસૂમ ઇમામ હતા, એ અલ્લાહની બારગાહમાં હાજરીથી આવી રીતે ડરી રહ્યા હોય. અને મારા જેવો ગુનેગાર ઇન્સાન, મારા જેવો ખતાકાર ઇન્સાન એવી રીતે કામ કરી રહ્યો છો જેવી રીતે મરવાનું જ નથી, જેવી રીતે જવાબ દેવાનું જ નથી, જેવી રીતે એને માફીની કાંઈ પડી જ નથી. શબે કદર છે, અલીના નામથી હાથ ઉઠાવીને દુઆ કરે પરવરદિગાર મને જિંદગી બી અતા કર, સાથે તૌફીક દે હું મારી ભૂલોને સુધારું. પરવરદિગાર અલીના જખ્મી માથાથી મને જિંદગી અતા કર, એની સાથે એવો દિલ અતા કર, મને એ હિંમત અતા કર, હું મારી ભૂલોને જાણું, સમજું, એની ઉપર વિચારું, કબૂલ કરું અને ત્યાર પછી એના સુધારા પાસે જાઉં. મારી જિંદગીનો બહેતરીન માહે મુબારક રમઝાન સાબિત થાય અલીના જખ્મી માથાથી. પણ એ નહીં મળે, દુઆ કરી કહીને મળશું નહીં મળે જ્યાર સુધી આપણે પોતાની ઈરાદો નથી. હા, અલ્લાહ મને અલીના સદકાથી તૌફીક દે, હું સુધારો કરીશ. કુરાનમાં બી છે ઉસૂલ, કીધો ને faut pas aller contre la nature.
કુરાનમાં બી છે, અલ્લાહ કોઈ કોમની હાલત નથી બદલતો જ્યાં સુધી પોતે ના બદલે, જ્યાં સુધી મારો ને તમારો એ ઈરાદો નથી. પણ ઈરાદો નથી તો આજની રાતના ઈરાદો બી માંગી લે. અરે આજે તો અલ્લાહની રહેમતના ખજાનાને લૂંટવાનો વખત છે. લૂંટો જેટલો બી લૂંટી શકો છો, ભરો પોતાનો દામન જેટલો બી ભરી શકો છો. મરહુમીન વાસ્તે દુઆ કરે, પોતા વાસ્તે દુઆ કરે, સગાવાલાઓ સાથે દુઆ કરે. ખાસ કરીને એક વસ્તુ નહીં ભૂલતા, જે લોકોને આપણે ગીબત કર્યા છે, જે લોકોને ઝલીલ કર્યા છે, એ લોકોના વાસ્તે ઇસ્તિગફાર કરવું ના ભૂલવું. કારણ કે ઈ તોબાની અંદર ઈ શરાયત છે. જે લોકોની ગીબત કર્યા છો એ લોકોનું નામ લઈને અલ્લાહની બારગાહમાં તોબા ઇસ્તિગફાર કરો. અલ્લાહ એ લોકોના ગુનાહ માફ કરે, એ લોકોની ઇજ્જતમાં વધારો કરે, અને ત્યાર પછી પોતા વાસ્તે દુઆ કરે, મરહુમીન વાસ્તે દુઆ કરે, મઝલૂમો વાસ્તે દુઆ કરે. ખાસ કરીને ઇમામે ઝમાના વાસ્તે મોટી દુઆ તો બે જુમલામાં ઈ છે, પરવરદિગાર અલીના સદકાથી મને તૌફીક દે ને, હું એવો બનું જેવો મારા જમાનાના ઇમામ મને જોવા માંગે છે. આજ ઈ અલી તમારાથી હવે રૂખસત થઈ રહ્યો છે. આ બે દિવસ જીવતા બી રહ્યો છે ને, ફક્ત તમારી વાસ્તે જીવતો છે. ના તો ઇબ્ને મુલજિમ જે તલવાર માર્યો ને, એનાથી તો તરત જ રૂહ નીકળી જાવ. તૂત સ્વીટ હું કીધું ને, જજ્બાતી વાત નહીં, પણ હું તમને આઈંદા મજલિસની અંદર નકશો રાખીશ. હમણાં વક્ત વધારે ના ચાલ્યો જાય. બસ અઝીઝાને મોહતરમ, ચાલો આપણે હસન હુસૈનને સાથ આપે. ચાલો આપણે રોવા અને માતમમાં ઝૈનબ ઉમ્મે કુલસુમ, અબ્બાસ, મુહમ્મદ હનફિયા, મુહમ્મદ ઇબ્ન અબુ બકર, ઝૈનબ ઉમ્મે કુલસુમ, અલીની ઔલાદનો સાથ આપે. આજે એના ઘર પાસે દોરીને જઈએ, ઇમામનો માતમ કરે, પુરસો કરે. અઝાદારો, તમારા અલી ઇમામ તમને અલવિદા કહી રહ્યા છે. આજે સુબહની નમાઝમાં ઉઠો ને, સુબહની અઝાન દિયો ને, તો પેલા અલીના નામની સલાવત જરૂર ભરજો, યાદ કરજો. આજે સવારના ઇમામ અલી અલૈહિસ્સલામે કેવી રીતે અલવિદાઈ અઝાન આપ્યા. અઝાદારો, આજની રાત અલી અલૈહિસ્સલામ પોતાની દીકરી ઉમ્મે કુલથુમના ઘરે મહેમાન છે. આ છેલ્લા દિવસોમાં અલી પોતાની એક ઔલાદના ઘરે જતા ઇફતાર કરતા હતા. આજની સાંજના જનાબે ઉમ્મે કુલથુમના ઘરે ઇફતારનો વખત થયો. જનાબે ઉમ્મે કુલથુમ 2 રોટલી, નમક અને દૂધ લઈ આવ્યા. તરત જ કહે છે, બેટા ઉમ્મે કુલથુમ, બાપની જાને પિદર, તમે કોઈ બી દિવસે તમારા પિતાજીને 2 નેમત સાથે ઇસ્તેમાલ કરતે જોયા છો? યા તો તમે આ રોટલી ઉઠાવો યા દૂધ ઉઠાવો. તો જનાબે ઉમ્મે કુલસુમ નમક ઉઠાવવા ગયા તો કે નહીં મારી જાન, દૂધ ઉઠાવી લે. હું જાઉં છું અલ્લાહની બારગાહમાં ભૂખે પેટે પહોંચું. અઝાદારો, આજે ઉમ્મે કુલસુમ વ્યાધિ અને પરેશાનીમાં છે. બાબા, આ તમારી કેવી હાલત છે? અઝાદારો, આખી રાત બેતાબીમાં પસાર કર્યા. સુબહની નાફિલા પડવા માટે ઇમામ અલી અલૈહિસ્સલામ ઘરેથી બહાર નીકળવા ચાહે છે. ઘરમાં બતક પાયલા હતા. ઇમામ અલીને જોઈને બતકો બધાય બાજુમાં આવી ગયા, અને બેઝુબાન જાનવર ચીસું પાડીને રોવા બેસી ગયા. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, હમણાં આ લોકોની રોવાની આવાજ આવે છે. થોડી વાર પછી અરે આ ઘરવાળાઓની રોવાની આવાજ આવવાની છે. બેટા ઉમ્મે કુલસુમ, આ બી તમારા કૈદી છે. ખાવાનું આપી શકો તો રાખજો, નહીં તો આઝાદ કરી દેજો. અલી અલૈહિસ્સલામ મસ્જિદ તરફ જઈ રહ્યા છે. જનાબે ઉમ્મે કુલસુમ દોરીને આવ્યા. ભૈયા હુસૈન, ભૈયા હસન, અરે જલ્દી જાઓ બાબાની સાથે, મારા બાબા મોહતની ખબર દઈ રહ્યા છે. અહીંયાથી છે ને દોરીને ભાઈઓ જઈ રહ્યા છે. ઇમામે અલી અલૈહિસ્સલામ પગોની આહટ મહેસૂસ કર્યા. પછવાડે મુડીને જોયા. બેટા હસન, મારા હકના વાસ્તા તમારા ભાઈઓને લઈને તમે પાછા ચાલ્યા જાઓ. આજે ઈ થાશે જે મંજૂર ખુદા છે. અઝાદારો, મજબૂરીના કારણે પાછો જાઉં પહેરો. અલી મસ્જિદમાં આવ્યા.
આખરી અઝાન દીધા. અઝાદારો આખરી અઝાન દેવા પછી બધાને ઉઠાવ્યા, નમાઝ શરૂ કર્યા. અલવિદા એશિયા ને હૈદરે કરાર. અલી પેલો સજદો ખતમ કર્યા. હજી પેલા સજદાથી માથો ઊંચો કરે છે. ઇબ્ને મુલજીમની ઝહેરીલી તલવાર આવી. તલવાર હતી. અલીના માથાને તો ફાડી નાખી, જખમી કરી. અને જિબ્રાઈલની ચીસોની આવાજ આવી ગઈ. રસૂલુલ્લાહ ના જાનશીન માર્યા ગયા. મલાઈકાની રોવાની આવાજ. આંધી ચાલી રહી છે. કૂફે વાલા દોરી દોરીને આવી રહ્યા છે. હસન મરસિયા પડી રહ્યા છે. બાબા, આવો દિવસ પહેલા મને મોત કેમ ના આવી ગઈ? દોરી દોરીને મને ભાઈઓ આવ્યા. હસન જોએ છે બાબા જખમી હાલતમાં મુસલ્લા ઉપર છે અને ધૂળને પોતાના માથા ઉપર રાખે છે. આહિસ્તાથી બાબાના માથાને ખોરામાં રાખ્યા. બાબા, બાબા મારી કમર તૂટી ગઈ. બાબા હું સાવ બેયારો મદદગાર રહી ગયો. ઇમામ કે છે બેટા હસન સબર કરો, પહેલા સુબહની નમાઝ પઢાવો. સુબહની નમાઝ ખતમ થઈ. ઇબ્ને મુલજીમ ભી અરે ગિરફતાર થઈને આવી ગયો. ઇમામ અલી એના બારામાં બી વસિયત કર્યા નેકીની. પણ અઝાદારો હવે વાત આવી, આ જખમી અલીને કેમ કરતા ઘરે લઈ જાઓ. આજે તમારો અલી ફાતેહ ખૈબર અલી, આજે ઈ અલીની એવી હાલત છે, તમારા અલી હમ બેસી બી નથી શકતા. ઝેરીલી તલવાર પૂરી રીતે પોતાનું કામ કરી. અઝાદારોએ ગલીમ લાવવામાં આવી. ઇમામને ગલીમ ઉપર સુરાવ્યા. બધાય સાથે ભેગા થઈ અલીના જીવતા જનાઝાને અરે અલીના ઘર તરફ લઈ જાય છે. હરેક રોઈ રહ્યો છે. હસનની હાલત એવી છે, ડચકા મારી મારીને રોવે છે. સબર નથી થતો. અલી ગશતી આંખે ખોઈલા. દીકરાઓની હાલત જોયા. દીકરી યાદ આવી ગઈ. કહે છે બેટા હસન, બેટા હસન. એટલે ગુફાને કહો અહીંયાથી પાછા ચાલ્યા જાય. એટલે ગુફા કે છે મૌલા, અમોને આ છેલ્લી ખિદમતથી મહેરૂમ ના કરો. કાંઈક ખતા થઈ ગઈ હોય તો માફ કરો. ઇમામ અલીસલામ કહે છે એટલે ગુફા, મારી હાલત જોઈને મારા દીકરાની આવી હાલતો તો મારી દીકરીઓની કેવી હાલત હશે? અરે ઝૈનબ મને જોઈને ચીસ પાડે, એની આવાજ ના મહેરમ સાંભળે. અલીથી બરદાશ્ત નહીં થાય. તમે ચાલ્યા જાઓ. હું કહું છું યા અલી, આજે 47 હિજરીનો ગુફા, એક ઝૈનબની આવાજ ના મહેરમ ના સાંભળે. ઈ તમે બરદાશ્ત નથી કરી શકતા કોઈ સાંભળે. આવો 61 હિજરીના ગુફામાં ઝૈનબ ખુલ્લે માથે, તમાશિયાનો મજમો. કોઈ લાઠી મારે છે, કોઈ સીટી વજારે છે. ઝૈનબને ના મહેરમોના મજમો. إنا لله وإنا إليه راجعون ألا لعنة الله على القوم الظالمين. અઝાદારો, ઇમામે ઝમાના તમને જોઈ રહ્યા છે. કોણ મારા દાદા અલીનો માતમ કરી રહ્યો છે? રૂહે જનાબે બતુલ હાજરી છે, પુરસા બી લે છે, તમારા આંસુ બી ઇન્શાલ્લાહ એના રૂમાલમાં છે અને જોઈ રહી છે કોણ મારા અલીનો માતમ કરે છે. આવો આપણે બધા સાથે મળી આપણા ઇમામ અલીને અલવિદા કહે. યા હુસૈન, યા હુસૈન.